ચાના રસિયાઓ મોંઘવારીનો હવે માર સહન કરવા માટે તૈયાર થઈ જજો। અમદાવાદમાં પણ મોંઘી થઈ શકે છે ચાની ચુસ્કી, તો ખાંડના ભાવ વધતા એક કપ ચા મોંઘી થઈ શકે છે। ખાંડના ભાવ વધારાની સીધી અસર હવે ચાની કિટલીઓ પર થઈ શકે છે। ચાના વેપારીઓ ભાવ વધારવાની કરી રહ્યા છે વિચારણા, ત્યારે ખાંડના ભાવમાં છેલ્લા દિવસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને અમદાવાદમાં ખાંડનો કિલોનો ભાવ 60 થી 75 રૂપિયા નોંધાયો છે। ખાંડ મોંઘી થતા કેટલી સંચાલકોનો ખર્ચ વધ્યો છે, તો ગેસ સિલિન્ડરની અછત સમયે પણ ચાના ભાવમાં વધારો થયો હતો। હવે ફરી ચાનો કપ મોંઘો થવાની શક્યતા છે। ચાના ભાવ વધશે તો સામાન્ય ગ્રાહકોના બજેટ પર પણ સીધી અસર પડશે। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, ખાંડના ભાવમાં વધારો થયો છે અને તેની સીધી અસર હવે ચાની કિટલીઓ પર કેવી જોવા મળી રહી છે? કોમલ, 1 વાગ્યાનો ટાઈમ છે ને અમદાવાદમાં પણ ચાના રસિયાઓ છે 1 વાગે પણ ચા પીતા જોવા મળી રહ્યા છે અને તે પ્રકારની અસર છે તે બિલકુલ વેપારીઓ પર પણ જોવા મળી રહી છે। ખાસ કરીને રવિવારનો દિવસ અને સૌથી વધારે જ્યારે લોકો બહાર આવતા હોય, ચા જે છે હંમેશ માટે લોકોની ફેવરિટ રહી છે। ચાની ચુસ્કી માત્ર સવારની મોતાજ નથી, બપોરના સમયે પણ જ્યારે લોકો ચા પીતા જોવા મળતા હોય ત્યારે મહત્વની વાત એ છે કે ચાનો જે ભાવ વધારો છે લોકોના ખિસ્સા ઉપર કેવી રીતે અસર કરશે। મહત્વની વાત એ પણ કે જે લોકો ખાસ કરીને ચાની કિટલી ચલાવે છે તો તે લોકો ઉપર કેવી રીતે આ ચાનો ભાવ વધારો તે લોકો માટે શું વિચારે છે, ખાંડનો ભાવ વધારો છે તેની માટે ખાસ કરીને શું અસર પડી છે, પહેલા આપનું નામ જણાવશો અને જે પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે, ખાંડનો અચાનક ભાવ વધી ગયો, પહેલા તો એ કહેશો કે દૈનિક વપરાશ કેટલો છે આપનો? અમારો દૈનિક વપરાશ અત્યારે મંથલી ગણો ને 1500 કેજી છે। 1500 દૈનિક? હા। અને મંથલી કેવી રીતે? મંથલી 1500 કેજી। 1500 કેજી, અચ્છા। ને કેવી રીતે અત્યારે ભાવ વધારો છે, શું વિચાર કરી રહ્યા છો? અત્યારે ચાનો ભાવ શું ચાલે છે? અત્યારે ચાનો ભાવ આપણે 15 રૂપિયા ચાલી રહ્યો છે અને ભવિષ્યમાં આ ખાંડના ને એના ભાવ વધારાના હિસાબે આપણે એવું નક્કી કરવામાં આવે છે કે ભવિષ્યમાં 18 થી 20 રૂપિયા થાય એવી શક્યતા છે। અચ્છા, એટલે લોકો જ્યારે ચા પીવા આવતા હોય ત્યારે ભાવ અત્યારે તો વધારે લાગી રહ્યો છે કારણ કે વચ્ચે ગેસ સિલિન્ડર પણ પ્રોબ્લેમ હા, ગેસનો પ્રોબ્લેમ હતો એટલે આપણે ત્યારે હે ને કાંઈ પણ ભાવ વધારો આપણે કર્યો નહોતો, એટલે અત્યારે આપણે એવું માનવી છે કે ખાંડમાં ને એમાં એલસીમાં બધે ભાવ વધારો અત્યારે આપણે જોવા મળ્યો છે, એટલે એ હિસાબથી આપણે હે ને રેગ્યુલર આપણે એવું લાગે છે કે 18 થી 20 રૂપિયા ચાનો ભાવ થઈ શકે એવી શક્યતા છે। લોકોને પણ વાત કરીશું, લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ખાંડના ભાવ વધી ગયા, અચાનક જ જે ખાંડનો ભાવનો વધારો થયો, હવે તો ચા પણ મોંઘી પડશે, કેવી પડશે તમારી સવાલ? 100% મોંઘી જ પડશે ને। ભાવ વધશે તો ડેફિનેટલી ઓલરેડી પેઇન દૂર કરવા માટે ચા પીતા હોય તો ચા પીન લેવું પડશે। શું તમારું નામ શું છે? વિપુલભાઈ, શું કહેશો આ મોંઘવારીમાં ચા પણ હવે તો મોંઘી થઈ ગઈ છે? ડેફિનેટલી સવાર અમારી થોડી મોંઘી પડશે હવે। અત્યારે ચા પીવા આવ્યા છો? ચા પીવા અત્યારે તો 15 રૂપિયા મળી 15 છે। રૂપિયામાં, યસ। શું લાગી રહ્યું છે? બહુ મસ્ત, ટેસ્ટ સારો છે। અમે તો અહીંયા રેગ્યુલરલી ચા પીવા આવતા હોય પણ બહારની ચા આપણે પીએ ને હવે બજેટ ઉપર પણ ખિસ્સા ઉપર મોટી અસર, એટલે વધારે શું કરીએ હવે? યસ, આપવા પડશે, ડેફિનેટલી આપવા પડશે। બિલકુલ અસર તો બિલકુલ જોવા મળશે અને ચાના રસિયાઓ અત્યારે આપ જુઓ તો બધા બેઠા છે, ચા પી રહ્યા છે, નાસ્તો કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની છે કે ચા મોંઘી પડશે, જે લોકો વેચનાર છે તેને પણ મોંઘી પડી રહી છે અને જે લેનાર છે એટલે ગ્રાહકો છે તેમને પણ મોંઘી પડી રહી છે। પરિણામ અને કારણ માત્ર એટલું કે ખાંડનો જે ભાવ વધારો થયો તેની અસર બિલકુલ જોવા મળી રહી છે, કારણ કે ચા એક એવા વેપારી છે કે જેઓ ખાંડનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય ને ત્યારબાદ જો વાત કરીએ તો મીઠાઈ જે બનાવતા હોય તે લોકો સૌથી વધારે ખાંડનો ઉપયોગ કરતા હોય। હાલ તો ખાસ કરીને કહી શકાય કે 2000 કિલો જેટલી ખાંડ જ્યાં વપરાતી હોય તે ચાના વેપારી ઉપર ખાંડની જે ભાવ વધારો થયો છે તેમાં મોટી અસર જોવા મળી રહી છે અને આગામી સમયમાં અમદાવાદમાં પણ ભાવ વધારો ચાનો બિલકુલથી થશે। જે દીપિકા, સમગ્ર માહિતી